નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત ફોરેસ્ટ ભરતીના જે નવા આરઆર જાહેર થયેલા છે તેમના વિશેની વાત કરવાની છે અને એક મહત્ત્વની વિગત પણ જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. અને હા મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ વિગત જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નવા આરઆર જે નવા નિયમો છે તે જાહેર થઈ ગયેલા છે. તેમાં જે મહત્ત્વની વિગત જોવાની છે તે વિડીયોની શરૂઆતમાં જ જોઈ લઈએ. પહેલાં જે જિલ્લા વાઇઝ કટ ઓફ મેરિટ બનતું હતું તેને હવે રદ કરીને ઓલ ગુજરાતનું એક જ મેરિટ બનશે. જે આ મિત્રો આ રીતની આપણને એક સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી મળેલી છે કે પહેલાં ફોરેસ્ટની ભરતી થતી ત્યારે ભાવનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, એવી રીતે જિલ્લા વાઇઝ જિલ્લાનું ફાઇનલ મેરિટ બનતું હતું. પરંતુ આ વખતે એવું નહીં થાય. હવે જ્યારે નવી ભરતી આવશે એ ભરતીની અંદર ઓલ ગુજરાતનું માત્ર એક જ મેરિટ બનશે. ઓલ ગુજરાતનું એટલે કે જે રીતે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ઓલ ગુજરાતનું મેરિટ બને છે એ જ રીતે ફોરેસ્ટનું પણ એક જ મેરિટ બનશે. તદુપરાંત આગળ જોઈએ તો શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા આ બંને છે તેમની અંદર કોઈ પણ જાતના નવા નિયમની અંદર ફેરફાર કરવામાં આવેલા નથી. અને આવનાર ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાત પણ 12 પાસની જ રહેશે. જે આ મિત્રો આ નિયમની અંદર કોઈ ચોખવટ કરેલી નથી કે ગ્રેજ્યુએશન ઉપર છે કે 12 પાસ ઉપર છે, પરંતુ ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી આવશે તે 12 પાસ ઉપર જ હશે. અને જો વનપાલની ભરતી આવશે તો વનપાલ છે તે ગ્રેજ્યુએશન ઉપર લેવાશે. આવી પણ માહિતી આપણને મળેલી છે. મતલબ કે નવા નિયમની અંદર જે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી છે તેમની અંદર કોઈ પણ જાતનો સુધારો વધારો કરવામાં નથી આવેલો. તો હવે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી છે તેમના વિશેની થોડી વિગત મેળવીએ. જે આ મિત્રો હવે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીની વાત કરીએ તો સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષાની અંદર 40% તમને પાસિંગ એરિયા આપવામાં આવશે. એટલે કે પેપરના મિનિમમ 40% લાવવા તમારે ફરજિયાત રહેશે. પરંતુ ગ્રાઉન્ડની અંદર એવા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે જેટલી જગ્યાઓ હશે તે જગ્યાના 15 ગણા ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થશે. તેવા જગ્યાના 15 ગણા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે એટલે કે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સબ ઓર્ડિનેટર ફોરેસ્ટર સર્વિસ અંતર્ગત વનરક્ષક જેમાં પુરુષ અને સ્ત્રી વર્ગ 3ની ભરતી માટેની લેખિત પરીક્ષા છે તે અંગે મહત્ત્વની અહીંયા જે લેખિત પરીક્ષા વિશેની વિગતો છે. સૌપ્રથમ જોઈએ તો લેખિત પરીક્ષા છે તે MCQ વાઇઝ જ હશે. કુલ 200 માર્ક હશે અને 100 પ્રશ્નો હશે. એટલે કે 2 માર્કનો એક પ્રશ્ન હશે અને 100 પ્રશ્નો એટેમ્પ કરવા માટે તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને આમની અંદર પણ નેગેટિવ માર્કની સિસ્ટમ રહેશે, જેમાં 0.25 માર્ક છે તે નેગેટિવ હશે એટલે કે 0.25 માર્ક કપાશે. અને તમારે 0.25 માર્ક કપાવવા ન દેવા હોય ઓપ્શન તમે ખોટો જે ખાલી મૂકી શકશો નહીં. એટલે કે ઓપ્શનની અંદર તમારે જે નેગેટિવ માર્કની સિસ્ટમ છે તેમને લાગુ ન કરવી હોય તો નોટ અટેમ્પ નામનો એક તમને વિકલ્પ જોવા મળશે અને તે વિકલ્પ તમારે પસંદ કરવો પડશે, તો નેગેટિવ મળશે નહીં. હવે જે લેખિત પરીક્ષા છે તેમના માટેના વિષયોની વાત કરીએ તો વિષયો તમે અહીંયા જોઈ શકો છો. સામાન્ય જ્ઞાન, સામાન્ય ગણિત, સામાન્ય ગુજરાતી ભાષા અને પર્યાવરણ 4 મહત્ત્વના વિષયો છે. તેમાં ગુજરાતી ભાષા અને ગણિત બંને થઈને 25% છે, સામાન્ય જ્ઞાન 25% છે અને 50% પર્યાવરણ છે. આવી રીતે કુલ 100%નું પેપર હશે. તો પર્યાવરણની અંદર કઈ કઈ વિષયનો સમાવેશ થશે તો તમે અહીંયા જોઈ શકો છો. ઇકોલોજી છે, વનસ્પતિ, જંગલી પ્રાણી, માટી, ઔષધીય છોડ, લાકડું, વન ઉદ્યોગ, ભૂગોળીય પરિબળો વગેરેના જે વિષયો છે તે પર્યાવરણની અંદર સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ વિષય વાઇઝ વેઇટેજની વાત કરીએ તો આપણે આગળ કીધું એમ સામાન્ય જ્ઞાન છે તે 25% હશે, ગણિત છે તે 12.5% હશે, ગુજરાતી 12.5% અને જે પર્યાવરણ છે તે 50% હશે. અને આ સિલેબસનું લેવલ છે તે ગુજરાત બોર્ડ ધોરણ 12ના સમકક્ષનું હશે. ધોરણ 12 તમે કમ્પ્લીટ કરેલું હશે તેમાં જેટલું તમે ભણેલા હશો તેમને આધારે જ આ 100% લેવલ હશે એવું ભરતી બોર્ડનું કહેવું છે. આવી રીતે આવનાર જે નવી ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તે 12 પાસ ઉપર હશે અને વનપાલની ભરતી આવશે તો તે ગ્રેજ્યુએશન ઉપર હશે. અને બંનેમાં લેખિત પરીક્ષા સૌ પ્રથમ હશે. લેખિત પરીક્ષાની અંદર પાસ થયેલા ઉમેદવાર મિત્રો છે તે જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. અને ફિઝિકલમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષાના આધારે બનશે, કારણ કે શારીરિક કસોટીની અંદર માર્કની સિસ્ટમ નથી. માત્ર ને માત્ર શારીરિક કસોટી છે તે તમારે પાસ જ કરવાની છે. આવી રીતે ફાઇનલ મેરિટ છે તે લેખિત પરીક્ષાના આધારે બનશે. અને હવે જિલ્લા વાઇઝ કટ ઓફ જાહેર થશે નહીં.
ઓલ ગુજરાતનું એક જ કટ ઓફ જાહેર થશે તેવી પણ માહિતી આપણને મળેલી છે. આવી રીતે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગતો હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.